ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં બંધ મશીનરીનો મુદ્દો ઉઠાવતા આજે તંત્ર હવે હરકતમાં આવ્યું છે। શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 6 મહિનાથી સેલ કાઉન્ટર મશીન બંધ હોવાનો ખુલાસો થતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। મુખ્ય તબીબી અધિક્ષકે તાત્કાલિક ધોરણે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પાસે ક્ષતિગ્રસ્ત કે પછી બંધ હાલતમાં રહેલી મશીનરીની માહિતી મંગાવી છે। આ ઘટનાએ અન્ય જિલ્લાઓમાં પણ આરોગ્ય સેવાઓની કથળતી સ્થિતિ અને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં થતી હાલાકી તરફ નિર્દેશ જાહેર કર્યો છે। કોઈપણ સીએસસી માં કોઈપણ શું સાધન બંધ છે એના માટે શું વ્યવસ્થા કરી છે એ માહિતી માંગવામાં આવેલ છે। જેમાં हमने सीएससी में जोता एक सेल काउंटर मशीन 4 से 6 महीना ने अंदाज में लगभग बंद थी गયું છે। એમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અને એ ટેકનિકલ ખામીને કારણે અમે કરતા પછી એને લોકલમાં કે આજુબાજુમાં અમે પૂછાય તો ખર્ચો વધારે છે, જે લિમિટ સીએસસીની લિમિટ બહાર છે। તે માટે અમે ઉપલી કચેરી જે છે એમને મંજૂરી મેળવવા માટે પત્ર લખ્યું છે અને તેમને અમને આશ્વાસન પણ આપ્યું છે કે તમને ઝડપથી મંજૂરી આપીને એને મશીનની રિપેર થઈ જશે। અને વચ્ચે અમને નવી શું જરૂરિયાત છે એ પણ માંગવામાં આવેલી છે। તેમાં અમે પણ સેલ કાઉન્ટરની નવી મશીનની માંગણી પણ કરવામાં આવેલી છે।